મિત્રો, આજે આપણે બનાવીશું ઢોસા. ઢોસાનો માવો બનાવવા માટે આપણે એક બાઉલમાં તેલ ગરમ કરવા મૂક્યું છે. તો એની અંદર થોડું રાઈ અને જીરું નાખી દઈશું. રાઈ તો તળાઈ ગઈ છે, તો હવે નાખીશું થોડી હિંગ, લીલા મરચાં, અને થોડી ડુંગળી. તો એને મિક્સ કરતા જઈશું જ્યાં સુધી ડુંગળી થોડી બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી. તો હવે આપણી ડુંગળીનો કલર બદલાઈ ગયો છે. તો એના અંદર નાખી દઈશું આપણે આલુને, બાફેલા બટેકા આપણે અંદર નાખી દઈશું. હવે એની ઉપર લાલ મરચું પાવડર, હિંગ, જીરું, હળદર, જીરું પાવડર અને સહેજ ગરમ મસાલો અને લીલા ધાણા. આ બધાને હવે મિક્સ કરી દઈશું. મસાલો બની ગયો. તેલ ગરમ કરી દીધું, એની અંદર રાઈ નાખી દીધી. રાઈ તતરી ગઈ. હવે એની અંદર થોડી નાખીશું કેપ્સિકમ, મરચાં નાખી દઈશું. ડુંગળી નાખીશું. ડુંગળીને કોંજે લાવી ખાવા દઈશું. ડોંજીનો કલર બદલાઈ નાખે. ડુંગળીનો કલર બદલાઈ ગયો, તો હવે ટમાટર નાખી દઈશું. ટમાટા મિક્સ કરી દઈશું. રીંગણા નાખી દઈશું. મીઠું નાખીશું સ્વાદ અનુસાર. લાલ મરચું પાવડર નાખીશું, હળદર નાખીશું, ધાણા પાવડર નાખીશું અને ગરમ મસાલા. બધાને મિક્સ કરીને તો આ બધી સબ્જી મિક્સ કરી દીધી. આપણે બધી સબ્જી આપણે દાળની અંદર નાખી દઈશું. તુવેર દાળને મિક્સ કરી દઈશું અંદર. સાંભાર મસાલો નાખી દઈશું. સાંભારનો વઘાર કરવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું. એમાં રાઈ અને જીરું નાખી દીધું. હિંગ નાખી, મીઠા લીમડાના પત્તા નાખ્યા. અને લાલ આખા મરચાં. હવે આપણે દાળની નાખીશું. તો દાળનો વઘાર કરી નાખ્યો. આપણે થોડી વાર દાળને ઉકળવા દઈશું.
તો તવી આપણે ધીમા તાપે ગરમ કરવા મૂકી દીધી છે. તો આ એક વાટકીમાં આપણે અડધો ગ્લાસ પાણી લીધું, એની અંદર સહેજ મીઠું અને સહેજ તેલ નાખી સારી રીતે મિક્સ કરીને નાનો એવો ટુકડો કપડાનો લઈને એને પાણીમાં ડબોળીને એ પાણીવાળું કાપડ તવીની અંદર લગાવી દેવાનું. હવે આપણે આ રીતે ઢોસા પાડીશું. એક વાટકી લઈશું, વાટકીના મદદથી ધીમે ધીમે ઢોસા પાડીશું. હવે મીડિયમ ગેસ ઉપર થવા દઈશું. આપણો ઢોસો નીચેથી સારી રીતે બની ગયો. તો હવે એની અંદર બટેકાનો માવો નાખી દઈશું. આવી રીતે ઢોસાને વાળી દઈશું. તો આ આપણા ઢોસા બની ગયા છે. જય માતાજી મિત્રો, તમને આ અમારા ઢોસા ગમ્યા તો તમે અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.